નમસ્કાર મિત્રો, આજે સ્ટાફ નર્સ 1903 વેકેન્સી બેચમાં સાગઠિયા ઈસા કરીને કેન્ડિડેટ જ્યારે સફળ થાય છે અને મીઠાઈ આપવા આવે છે ત્યારે અનહદ આનંદની અનુભૂતિ થાય છે. ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો ઈશાબેન આપને પાઠવું છું અને એમની મહેનત અને સંઘર્ષને આપણે ખૂબ વધાવીએ છીએ. આપણે એમના મુખેથી જાણીએ કે એમને ક્યાં નોકરી મેળવી છે, કેટલી કલાક મહેનત કરી છે, કેટલી મોક ટેસ્ટ આપી છે. ઈશાબેન, ખાસ તમે ઓર્ડરમાં આજે કયું સ્થળ પસંદ કર્યું છે? પીડીઓ હોસ્પિટલ રાજકોટ. ઓકે, પીડીઓ હોસ્પિટલ રાજકોટમાં. તમે આની પહેલા કોન્ટ્રાક્ટ બેઝ પર તમે ક્યાં નોકરી કરતા હતા? પીડીઓ હોસ્પિટલમાં 2 વર્ષથી હું જોબ કરતી ઓકે, હતી. તો કોન્ટ્રાક્ટ બેઝ પરથી આજે તમે સરકારી બની ગયા. ઓકે, તમે દરરોજની કેટલી કલાક ક્લાસ સિવાયની મહેનત કરતા હતા? 7 થી 8 કલાક. ઓકે, અને ક્લાસમાં સિલેબસ પૂરો થયા પછી ફૂલ કોર્સની મોક ટેસ્ટ તમે કેટલી આપેલી? 16 મોક ટેસ્ટ આપી. વાહ, ખૂબ સરસ. મારે તમને એક એ પૂછવું છે કે સફળ થવા માટે ખરેખર કેન્ડિડેટે સૌથી વધારે કઈ બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ, એ ખાસ આ અત્યારના નર્સિંગ ક્ષેત્રે તૈયારી કરતા ઉમેદવારને તમે કહો. સફળ થવા માટે મોસ્ટ ઓફ તો જો મારા અનુભવમાં હું કહું ને તો ક્લાસીસ છે ને એ સર કહે ને એનો એક એક મુદ્દો આપણે કેપ્ચર કરવું પડે ને એના ઉપર કોન્સન્ટ્રેશન કરવું પડે તો આપણી જોબ પાકી છે. ઓકે, ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે ખૂબ મહેનત કરી અને સરકારી નોકરીને પામો એવી શુભેચ્છા. કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન. નિષ્ઠા અને પ્રામાણિકતાથી તમારી ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ.